નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે તો એક બાળક રેનકોટથી અકળાયું છે. એને વરસાદમાં પલળવું બહુ ગમે, પણ મમ્મી એને વરસાદમાં પલળે નહીં કે માંદો પડે નહીં એટલે એને રેનકોટ આપે છે. હવે આ ગીતમાં જ આપણે જાણીએ કે આ બાળક આજે રેનકોટથી કેવો અકળાયો છે. આ ગીત કવિ વિનોદ ગાંધીએ લખ્યું છે અને ચાલ નિશાળે જઈએ એવી પુસ્તિકામાંથી લેવામાં આવ્યું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળો છો શાબ્દીના સ્વરમાં. મારીને વરસાદની વચ્ચે ઊભો કરે અંતરાય, મારીને વરસાદની વચ્ચે ઊભો કરે અંતરાય, રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય, રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય. મને ગમે વરસાદમાં નાવું આ વચ્ચે આવે છે, મને ગમે વરસાદમાં નાવું આ વચ્ચે આવે છે, હું પલળું ના માટે મમ્મી આવું બધું લાવે છે, હું પલળું ના માટે મમ્મી આવું બધું લાવે છે. બુલેટ પ્રૂફ જાકીટ જેવો આ મારું મન અકળાય, બુલેટ પ્રૂફ જાકીટ જેવો આ મારું મન અકળાય, રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય, રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય. છત્રીનો એ ભાઈ થાય છે છત્રી જેવું કરે, છત્રીનો એ ભાઈ થાય છે છત્રી જેવું કરે, મારી મજાઓ છીનવી લઈને પોતે મજા કરે, મારી મજાઓ છીનવી લઈને પોતે મજા કરે, ચોમાસે એ બહાર આવે ને પછી ઘરમાં સંતાય, ચોમાસે એ બહાર આવે ને પછી ઘરમાં સંતાય, મારીને વરસાદની વચ્ચે ઊભો કરે અંતરાય, 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 રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય, રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય, રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય, રેનકોટને ફાડી નાખું મમ્મી ભલે અકળાય. અસ્તુ.